અધૂરો પ્રેમ, અધૂરી સચ્ચાઈ. રાતના 12 વાગ્યા હતા. વરસાદ ધોધમાર વરસતો હતો. શહેરની જૂની લાઇબ્રેરી સામે એક છોકરી ઊભી હતી. કાળી છત્રી, ભીંજાયેલ વાળ અને આંખોમાં કોઈ છુપાયેલો ડર. એનું નામ આર્યા. આર્યા દર શનિવારે આ જ સમયે અહીં આવતી, કોઈને મળવા, પણ કોઈને ખબર નહોતી કોને. એ દિવસે પણ એ રાહ જોઈ રહી હતી. થોડીવાર પછી એક ઊંચો યુવાન આવ્યો. સફેદ શર્ટ, કાળો કોટ અને આંખોમાં અજીબ ગંભીરતા. કબીર. કબીર અને આર્યાની મુલાકાત 6 મહિના પહેલાં અહીં જ થઈ હતી. એક જૂના પુસ્તકને લઈને થયેલી નાની વાતચીત, અને એ વાતચીત ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. કબીર બહુ ઓછું બોલતો, પોતાના પરિવાર વિશે ક્યારેય કાંઈ કહેતો નહીં. ફોન નંબર પણ દર વખત બદલાતો. આર્યાને પ્રેમ હતો, પણ મનમાં સવાલ પણ. એક દિવસ આર્યાએ પૂછ્યું, કબીર, તું સાચું કહીશ તો પણ મને ગમશે. તું કોણ છે? કબીર ચૂપ રહ્યો. પછી માત્ર એટલું બોલ્યો, જો હું બધું કહી દઉં તો કદાચ તું મને છોડીને ચલી જશે. આર્યાએ તેનો હાથ પકડી લીધો. પ્રેમમાં સચ્ચાઈ સૌથી મહત્વની છે. કબીરે હાથ છોડાવ્યો, અને એ રાત પછી તે ગાયબ થઈ ગયો. ફોન બંધ, લાઇબ્રેરી બંધ, કોઈ ખબર નહીં. આર્યાનું જીવન ખાલી થઈ ગયું. 1 મહિના પછી શહેરના અખબારમાં એક સમાચાર આવ્યા. પ્રખ્યાત ઉદ્યોગપતિની હત્યા, મુખ્ય શંકાસ્પદ ફરાર. ફોટો જોઈ આર્યાનું હૃદય થંભી ગયું. એ ફોટો કબીરનો હતો. આર્યા માનવા તૈયાર નહોતી. એ જ કબીર જે શાંતિથી કવિતાઓ વાંચતો, એને કોઈની હત્યા? સત્ય જાણવા આર્યાએ તપાસ શરૂ કરી. એને ખબર પડી કે કબીરનું સાચું નામ કબીરસિંહ રાઠોડ હતું. એ ઉદ્યોગપતિ તેનો પિતા હતો. અને હત્યા નહીં, આત્મહત્યા હતી. પણ કબીરને ફસાવવામાં આવ્યો હતો. એક રાતે આર્યાને અજાણ્યો મેસેજ આવ્યો, જો તું મને સાચે પ્રેમ કરે છે તો આજે રાતે લાઇબ્રેરી આવી જજે. આર્યા ડરી ગઈ, પણ પહોંચી. અંધકારમાં એક અવાજ આવ્યો, આર્યા. કબીર સામે ઊભો હતો, થાકેલો, ઘાયલ પણ જીવતો. એ બોલ્યો, મારા પિતા ખોટા ધંધામાં હતા, મેં સાક્ષી આપી, એ જ લોકો મને મારવા માંગે છે. આર્યા રડતી બોલી, તું મને બધું કહી શકતો હતો. કબીર બોલ્યો, પ્રેમમાં તને જોખમમાં મૂકવા નહોતો માંગતો. સાયરનનો અવાજ આવ્યો, પોલીસ નજીક હતી. કબીરે કહ્યું, હવે મને જવું પડશે, કદાચ હંમેશા માટે. આર્યાએ એને જોરથી પકડી લીધો. પ્રેમ ભાગીને નથી જીવતો, લડીને જીવતો છે. કબીર થોડો સ્મિત કર્યો. આર્યા આગળ આવી અને પોલીસને આખું સત્ય કહી દીધું. કબીર નિર્દોષ સાબિત થયો. 6 મહિના પછી એ જ લાઇબ્રેરી, એ જ વરસાદ. ફરક એટલો કે આ વખતે આર્યા રાહ નથી જોઈ રહી. એ કબીર સાથે છત્રી હેઠળ ઊભી હતી. કારણ કે સાચો પ્રેમ સસ્પેન્સથી નહીં, સચ્ચાઈથી જીતે છે. શું તમારું પણ એવું કોઈ અનુભવ છે? કોમેન્ટમાં લખો. અને આવી વાર્તાઓ માટે પ્રેમપત્ર ફોર યુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.